સાંઈનાથનું એક વચન જો લઈએ કે હું મારા મહિમાના પારને પાર પામતો નથી એવું બોલે તો એમની સામર્થ્ય શું? વિચાર તો કરો. મહાપુરુષ સ્વામી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદના મહારાજ પોળ્યા હતા અને મહાપુરુષદાસ સ્વામી ચરણારવિંદના દર્શન કરી રહ્યા હતા. તે મહારાજે પછેડી ઓળીને ચરણારવિંદ ઢાંકી દીધા. શું તો કે મહારાજ આવું કેમ કર્યું? અમે તમારા સારું કેટલું કર્યું અને તમે ચરણારવિંદના દર્શનનું સુખ નથી આપતા. તો કે શું કર્યું? તમે કર્યું શું? તો કે કેમ સ્વામી? આ તમારા કહે સાધુ થયા, તમે બધા પ્રકરણો ફેરવો, રોજ નવા ફતવા. તમારે આ ભાવિક એવું કે સ્વામી રોજ નવા ફતવા આવે. મહારાજે 144 પ્રકરણ ચલાયા. શું ઠંડી લાગે ને તો ઓઢવું નહીં, તાપ પડે તો ઝાડ નીચે નહીં બેવું. બોલો, માગીને ખાવું તે સ્વામીજી એનો રસ કસ કાઢી નાખો, બરાબર પાણીમાં ઝબોળી નાખવું, પછી એ બધું લાડુ કરો, કૂતરા સામે મૂકવો, એ ના ખાય પછી આપણે ખાવાનું. મહારાજ આવા પ્રકરણો ફેરવ્યા અને એની અંદર મહારાજ અમે રહ્યા હતા કે એમાં શું કર્યું? કોઈ બોલે મોટો શેઠ હોય, એની ઘરે કોઈ વાળનારો આવ્યો હોય અને પછી એનું આંગણું વાળે. શું ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કોઈ મોટો શેઠ હોય અને ત્યાં કોઈ વાળનારો આવે અને આંગણું વાળે ને પછી કે લાવો અધમણ સોનું આપો. એવી તમે તો વાત કરો છો કે બોલે આ વૈરાટ નારાયણ બોલે પોતાના આયુના 50 વર્ષ 6 મહિના અને અડધો દિવસ સુધી એક પગે ઊભા રહીને અમારી પ્રાર્થના કરી તે આ ચરણારવિંદ પૃથ્વી પર આવ્યા. તમે કરીશું એની સામે? એ વચન બોલનાર ભગવાન રામાનંદ સ્વામી પાસે દંડવત કરીને ઊભા રહી ગયા. हितकारी सुखकारी मंगलकारी उल्का पोकारे अंतर थी ल्योने अरज स्वीकारी. गुरु हरि हितकारी